કે ખરા બપોરનો સમય છે અને ફતેહ મહમદ છે ભીમાસરની ગાયોનું હરણ કરે છે અને ગામની અંદર ગુંગીઓ ઢોલ વાળવા માંડે છે, રડીબાંગ ધીબાંગ રડીબાંગ ધીબાંગ રડીબાંગ ધીબાંગ. અને આ ઢોલનો અવાજ છે એ કુંભોજી રૂંભોજી ગોહિલના કાને પડે છે. ત્યાં તો હરિયલ ઘરેના હોય જેના ફળિયામાં કુંજળેલા ફરે. પછી એને વયની વાતું ન હોય, કહેર બચ્ચાને કાકડા તેદી 17-18 વર્ષના કુંભોજી ને રૂંભોજી ગોહિલ છે એ ગાયો માટે થઈને વારે ચડ્યા હતા. અને એમ કહેવાય કે ભીમાસર ગામના પાદરની અંદર જબર ધીંગાણું જામ્યું છે અને ફતેહ મહમદની ફોજમાં પણ ઘણા માણસો હતા. પણ રાજપૂતોની અપૂર્વ વીરતા જોઈ ત્યાંથી તેઓ ગાયોને પાછી વાળી મૂકે છે. પણ આ ધીંગાણાની અંદર કુંભોજી ને રૂપોજી બંને ભાઈઓ કામ આવી જાય છે, ગાયો માટે થઈને વીરગતિ પામે છે. અને એની માટે નરસિંહજી ગોહિલ લખે કે ભીમાસર કેરે પાથરે જો ન હોત ગોહિલ બાળ, ભર બપોરે ભીમાસર ભંગાત તારું ભીમડા કહે ભીમાજી મકવાણા. જો આજ ગોહિલ બાળ હાજર ન હોત ને તો તારા આબાદ ગામને દુશ્મનો ભાંગી જાત. પણ આવા શૂરીરોના લીધે આજ પણ ભીમાસર ગામ છે એ અન્ન ઊભું છે. સાહેબ, આવા શૂરીરોને 100 સલામ છે હો.